તો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પરીક્ષામાં ગેરરીતિનો જે મુદ્દો છે તેમાં ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી। આરોપી પુલકિત સથવારાની પૂછપરછમાં ખુલાસો થયો છે। પુલકિતે મિત્રો સાથે મળીને ઝીંગાનું ફાર્મ ખરીદ્યું હતું। મિત્રોએ ભેગા થઈ 88 લાખની કિંમતનું ફાર્મ ખરીદ્યું। નળ સરોવર પાસે રોકડા રૂપિયાનું ફાર્મ ખરીદ્યું હતું। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ જે આરોપી છે કે જેમાં પરીક્ષામાં ગેરરીતિ કરી છે તેમણે 88 લાખ રોકડામાં ફાર્મ ખરીદ્યું હતું। શું વિગતો સામે આવી? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે મામલો સામે આવ્યો હતો કોર્પોરેશનની, એટલે કે જે મહાનગરપાલિકાની ભરતી પરીક્ષા હતી તેના અંદર જે ગેરરીતિ કરવામાં આવી હતી તેમાં જે પુલકિત સથવારાની ધરપકડ થઈ હતી। તેમાં પુલકિત સથવારાએ મહત્વના ખુલાસા એ કર્યા છે કે કુલ 12 મિત્રો સાથે ભેગા થઈ અને તેને 88 લાખ રૂપિયાની કિંમતનું જે ફાર્મ ખરીદ્યું હતું અને તમામને રૂપિયા પરત આપવાના હતા। માટે પુલકિતે 3 ઉમેદવારો કે જે લોકોની પરીક્ષામાં ગેરરીતિ કરવાની હતી તેમની પાસેથી 5 થી 8 લાખ રૂપિયા સુધીની રકમ નક્કી કરી હતી। પુલકિત સથવારા 12 વર્ષથી અલગ અલગ પરીક્ષાઓ લેતો હતો અને સિનિયર અધિકારીઓ તપાસમાં શું કરે છે તેનો પુલકિતને ખ્યાલ હતો અને તેનો જ લાભ ઉઠાવી તેને આ ગેરરીતિ આખી આચરી હતી, જેથી કરીને તે પોતાના રૂપિયા મેળવી શકે। પરંતુ આ મામલો કોર્પોરેશનના અધિકારીઓને ધ્યાને આવતા આખરે ગુનો દાખલ થયો અને પુલકિતની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ પુલકિતની આની સાથે અન્ય કેટલાક લોકો એટલે કે જે કોર્પોરેશનમાં પણ હજી અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે તેમના જ પરિચિતોને આ રીતે ગેરરીતિ કરવામાં તેમની સંડોવણી સામે આવી શકે છે અને જેને લઈ કારંજ પોલીસ વધુ કાર્યવાહી કરશે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।